તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તમે કોઈ છોકરીને એમ પૂછો કે શું થયું, તો 10 માંથી 9 છોકરી એમ જ કહેશે કે કાંઈ નહીં, અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કહેશે કે નથિંગ. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે, અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. એની બહુ આદત પડી ગઈ છે યાર. એને ન જોઉં ને તો ક્યાંય ગમતું નથી, અને આખો દી એમ જ થાય કે એના વગર નહીં હાલે. છોકરીની નહીં, મોબાઈલની વાત કરું છું. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. પેલા લોકો બોલીને એકબીજાને મેણા ટોણા મારતા, હવે સુવિચારને સ્ટેટસ મૂકી દે છે. દુનિયાનો સૌથી મોટો દગો તો લગ્નમાં થાય છે. અમારી દીકરી તો ગાય જેવી છે એમ કહી અને સિંહણ જેવી પધરાવી દે છે. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. એક બાળકનો જન્મ થયો. એને જોયું કે સામે ડોક્ટર ને નર્સ તો ગાંઠિયા ખાય છે. પછી ઉપર જોઈને બોલ્યો કે ભગવાન, પાછો રાજકોટમાં. અમુક ભાઈઓ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાનના શાકના ભાવ પૂછી લે, પછી છેલ્લે કહે 5 રૂપિયાના મરચા આપી દો ને. અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષારાણીને ફોન કરીને બોલાવો, જો માને તો. શું મિત્રો, તમે ખરતા વાળની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો? તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો. હવે લોકોને સુઈ જવાનું મેઇન કારણ નીંદર નથી સાહેબ, પણ મોબાઈલની 5% બેટરી છે. કાંઈક તો ભણેલી ગણેલી હશે આ ગરમી, નકર આટલી બધી ડિગ્રી લઈ આવે ક્યાંથી? એક છોકરો ને છોકરી દરિયા કાંઠે બેઠા હતા. છોકરી કે તું ક્યાં સુધી મારો સાથ દઈશ? છોકરાએ એની આંખમાંથી એક આંસુ કાઢી અને દરિયામાં નાખ્યું કે જ્યાં સુધી તું આ આંસુ ગોતી નહીં લે ને ત્યાં સુધી હું તારો સાથ દઈશ. ત્યાં તો અચાનક દરિયામાંથી અવાજ આવ્યો કે હરામીઓ, આવા નાટકો ક્યાંથી લઈ આવો છો? કસ્ટમર કેર માંથી ફોન આવ્યો હતો કે સાહેબ આપની શું સેવા કરી શકું? મેં કીધું પગ દુખે, દબાવી દો ને. મૂકી દીધો. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમર નો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોન નું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓ નું લઈ લે ને. પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. એ વ્યક્તિને તો ખુશીથી વિશ્વાસ જ ઉઠી જાય જેની પત્નીનું નામ જ ખુશી હોય. જો ઇંગ્લિશ શબ્દની પાછળ હો લાગે ને કે થેન્ક યુ હો, સોરી હો, તો સમજી લેવું કે આપડા ગુજરાતી જ છે. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર ખાંડ જેવું જ લાગે. ભોળી પત્નીઓના ડાયલોગ કે અમારે ઈ ક્યાંય ન હોય પણ એના દોસ્તારું જ બગાડે છે એને. એને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે? એક ભાઈ મને કે આજકાલ હમણાં તારો ફોન નથી આવતો. અરે મેં કીધું કરતો જ નથી, ક્યાંથી આવે? અમુક જોડીઓને જોઈને એવું લાગે છે કે હારું આ બે ભેગા છે, નકર 2 ઘર બરબાદ થાત. પત્ની કે
આપણા ગાડીના એસી નું બિલ ઘરે નથી આવતું તો તમે દુકાનેથી જ ભરી દો છો કે હું? પતિ 2 દિવસ બેભાન રહ્યો. વાંઢાઓને એક સૌથી મોટો ફાયદો એ હોય છે કે એના છૂટાછેડા નથી થતા. જો તમને એવી બીક હોય કે હું તમને ભૂલી જઈશ તો તમે દર મહિને 1 કિલો બદામ મને મોકલી શકો છો. મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય, પણ સીધી વાતનો આડો જવાબ આપી અને બીજાના મગજના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારોભાર ભર્યું હોય. લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. મારી પત્ની મારી બધી જ વાતો માને છે અને એમાંય પાછું એક પણ જાતની માથાકૂટ કે દલીલ વગર. એવું મને કાલે સપનું આવ્યું. અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈનને ઉપાડીને લઈ ગયા. હું તને એ ઉંમરમાં દાંત કઢાવીશ કે જે ઉંમરમાં તારા દાંત પણ નહીં હોય. બોખી. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. મોબાઈલ આવ્યો ને ત્યારે શરૂઆતમાં લોકો કામમાંથી ફ્રી થઈ અને મોબાઈલ વાપરતા. હવે મોબાઈલમાંથી ફ્રી થઈ અને કામે ચડે. ઝઘડો નહીં, પ્રેમ કરો. અને જો બે કરવું હોય તો લગ્ન કરી લ્યો. 25 પૈસાની તાળીઓ એવા મોનિટર માટે કે જે આપણા બોલવાથી આપણું નામ બ્લેકબોર્ડ ઉપર લખી લેતો. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. બહુ ભોળા હોય છે એ માણસો જે બેઠા બેઠા ડ્રીમ 11 માં કરોડપતિ બનવાના સપના જોવે છે. અમુક નોટો એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે એ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. કા પાર્ટી હું હાલે? મળો કોક દીક, ચા પાણી પી, તમારા ખર્ચે. પત્ની મને આજે કે તમે એક ખાશો કે બે? મેં કીધું રોટલી, પરોઠું કે ભાખરી એવી કઈક ચોખવટ તો કર. અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે. કોઈને ખબર હોય તો કયો કે બજારમાં જે લંગડો કેરી આવે એનો કયો પગ તૂટી ગયો છે. આજકાલની આ પેઢી હિસ્ટ્રી બનાવવા કરતા હિસ્ટ્રી ડિલીટ કરવામાં વધારે વિશ્વાસ રાખે છે. અમુક તો નાકમાં આંગળી નાખી પછી આંગળીને એવી રીતે જોવે કે જાણે નાકમાંથી હીરો નીકળ્યો હોય. ઉઘરાવ. ફક્ત 4 જ ટિપ્સ જેનાથી કોઈ પણ મહિલાઓ સરળતાથી ડ્રાઇવિંગ શીખી શકશે. પહેલું, જ્યારે પણ ભટકાવાની તૈયારીમાં હોય ત્યારે લીવરની જગ્યાએ બ્રેક મારો. બીજું, ગિયર બદલતી વખતે બ્રેકની જગ્યાએ ક્લચ દબાવો. ત્રીજું, જે સાઈડ વળવું હોય એ સાઈડનું જ ઇન્ડિકેટર આપો. ચોથું અને સૌથી મહત્વનું કે મહિલાઓ હંમેશા થાંભલા સાથે અથડાય છે તો થાંભલાનું ખાસ ધ્યાન રાખો. ધન્યવાદ. બાપા કે છોકરી વાળા આવે છે, મોટી મોટી વાત કરજે. છોકરી વાળા આવ્યા. ઓલો કે બાપા ચાવી લાવો તો, અમે ટ્રેન તડકે પડી છે, ઘરમાં પાર્ક કરી દઉં. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કે બેટા હવે ક્યાં જઈશ? જ્યોતિષે એક ભાઈને કીધું હતું કે તમારે ડૂબવાની ગાત છે. તો આખી જિંદગી બિચારો નદી, તળાવ, દરિયાથી દૂર રહ્યો પણ તો છેલ્લે શેર બજારમાં ડૂબ્યો. પતિ પત્ની બંનેએ સંસ્કૃત બોલતા શીખી લેવું જોઈએ. એટલે ઝઘડો થાય ને તો બાજુવાળાને એમ લાગે કે કઈક પૂજા હાલતી લાગે છે.
હિબકા ભરીને રોયો મારો ભાઈબંધ. જે મેં પૂછ્યું, ભાભી તારું ધ્યાન તો રાખે છે ને? ભાઈ તારા લગ્ન કેમ ઝડપથી થઈ ગયા? એવું તારી ઘરવાળીએ તારામાં શું જોઈ લીધું તું? મારામાં નહીં, મને જોઈ લીધો તો ઘરનું કામ કરતા. એક છોકરો ને છોકરી દરિયા કાંઠે બેઠા હતા. છોકરી કે તું ક્યાં સુધી મારો સાથ દઈશ? છોકરાએ એની આંખમાંથી એક આંસુ કાઢી અને દરિયામાં નાખ્યું કે જ્યાં સુધી તું આ આંસુ ગોતી નહીં લે ને ત્યાં સુધી હું તારો સાથ દઈશ. ત્યાં તો અચાનક દરિયામાંથી અવાજ આવ્યો કે હરામીઓ, આવા નાટકો ક્યાંથી લઈ આવો છો? કઈ નહીં, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબળો લાંબો કઈ બાજુથી છે અને પોળો કઈ બાજુથી છે. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે ત્રીજું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે. જમણવારમાં એક ભાઈએ 7-8 ગુલાબ જાંબુ લીધા, બધાને એક એક બટકું ભરી ને પાછા થાળીમાં મૂકી દીધા. તો કોકે પૂછ્યું કે કેમ ચાખો છો? તો કે ના ના, આ એકોય હવે ગબડી અને શાક ભેગા નહીં પડી જાય, જોજો. પછી ખબર પડી કે એ ભાઈ એન્જિનિયર હતા. હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને, એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. પત્ની પતિને કે ઓલી સામે કેમ કહ્યું ના તાકી તાકીને જોવો છો? બોલો કે એટલે જોઉં છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે? માંડ બઈચો. જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કેજો. મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. એક સળગતો પ્રશ્ન એ છે કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય છે તો ટુવાલ મેલો કેમ થાય છે? આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે, પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો ઈ કઈ યોદ્ધાથી કમ નથી સાહેબ. કારણ કે આકરા ઉનાળામાં સૂટ બૂટ પહેરી 45 ડિગ્રીએ અને એ પાછા અગ્નિની સાક્ષીએ વાવાઝોડા આરે ફેરા ફરવા એ કઈ નાની માના ખેલ નથી. અમુક નોટો એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે ઈ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું, જિંદગીમાં જો આ 3 વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. બીજા લોકો કંટાળી અને સોરી કહે, જયારે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કહે કે આ મેં જ કર્યું છે, જા થાળી તોડી લે. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌન ના આગ્રહી હોય છે. આપણે ત્યાં એવા હેવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી સામે વાળાને પાછા ડીપર મારે.
અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ? માંડ એમ થાય કે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, બધુંય બરાબર છે. ત્યાં હેન્ડ સ્પ્રે એક બાજુથી વાગવાની બંધ થઈ જાય. પત્ની નારાજ થાય ને ત્યારે પતિ સાથે બોલતી નથી અને જોર જોરથી વાસણ પછાડે. એટલે વાસણ પછાડે કેમ કે એમાં પતિનું નામ લખ્યું હોય, એટલે પતિને માયરાનો સંતોષ મળે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે એવું કોણ છે જે હવામાં ઉડે છે પણ બચ્ચાને જમીન ઉપર જન્મ આપે છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ એર હોસ્ટેસ. સાહેબ નેન્યા બેભાન. તમે શેર બજાર નું કરો છો કે શેર બજાર તમારું કરે છે? જ્યોતિષ એક ભાઈ ને કે તમારી કુંડળીમાં તો બહુ પૈસા છે. તો ઓલો કે બીજું બધું તો ઠીક, પણ કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેમ કરવાને ઈ મને શીખવાડો. હું કિસ્મતનો બહુ લકી છું. જ્યારે પણ ખાંડ લઈને આવું છું ને મીઠી જ નીકળે છે. जब किसी की तरफ दिल झुकने लगे, बात आकर जुबां तक रुकने लगे, आंखों आंखों में इकरार होने लगे, बोल दो अगर तुम्हें प्यार होने लगे प्यार होने लगे. જીવનમાં સુખી થવું હોય ને તો અંદરનો અવાજ સાંભળતા શીખો. અંદરનો એટલે રસોડામાંથી આવતો અવાજ. લવ, લગન અને લેણું થઈ ગયા પછી જ ખબર પડે કે હારું ખોટું થઈ ગયું. એક બેન ડોક્ટર ને બતાવવા ગયા કે સાહેબ આખો દિવસ ઊંઘ આવ્યા રાખે છે, શું કરું? સાહેબ કે કયો ફોન વાપરો છો? કે નોકિયા 1100. સાહેબ કે ઈ ફોન બદલી નાખો, એક એન્ડ્રોઈડ ફોન લઈ લ્યો, એમાં જીઓનું સિમ કાર્ડ ચડાવો અને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી નાખો, પછી જોવો. અમુક લોકોને હસાવવા ને એટલે એ કુવામાં પડેલા પાડાને બહાર કાઢવા બરાબર છે. બાર કિંગ હોય એવો દેખાડો કરો તમ તારે, અંદર ફાટેલી સડીઓ ક્યાં દેખાવાની? નાની હાઈટ વાળી છોકરીઓને એક બહુ મોટો ફાયદો હોય. 25 વર્ષની હોવા છતાં મહેમાન રૂપિયા દઈને જાય કે બેટા કુરકુરે લઈ લેજે. હમણાં 2 જણાની હામે હામી ગાડી પટકાણી. તો ઓલો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આગો વયો જા. તો ઓલો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી. એક સર્વે મુજબ વીટી ગોતવાની રસમમાં જે પતિ જીતે છે ને એનું એની પત્ની આગળ કઈ હાલતું તો નથી, એટલે વીટી ગોતવામાં ખોટું કૂચે મરવું નહીં. લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કે એલા તું કોની છોકરી અરે રખડતો હતો. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર, નીચે આગ, તોય બિંદાસ સીટી મારતું રહે. સવાર સવારમાં લોકો એટલા બધા સુવિચાર મોકલે છે જાણે સુધરવાનું મારે એકને જ બાકી હોય. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ, આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. છોકરો કે હું તમારી છોકરીને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે બધું છોડીને આવી ગયો છું. દીકરીનો બાપ કે બધું એટલે? ઓલો કે 4 છોકરા અને 1 પત્ની. 90% છોકરીઓ સેલ્ફી લે ત્યારે કેવું મોઢું કરે જોવું છે? જોવો. ટ્રેનમાં ટીટી કે ટિકિટ બતાવો ભાઈ. એક ભાઈ ટિકિટ બતાવી. સાહેબ કે આ તો જૂની છે. ઓલો કે પણ તો ટ્રેન ક્યાં હજી શોરૂમ માંથી આવી છે, એ જૂની જ છે ને. એક ભાઈ ને પેટમાં બહુ દુખતું હતું
ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કંઈક કરવું પડશે. બોલો કે સાહેબ હું ઈ જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝની વાત કરું છું ભાઈ. છોકરો નાનો હોય ને તેને સીધો કરવા મા બાપ હોસ્ટેલમાં મૂકી આવે અને મોટો થઈ જાય ને પછી સીધો કરવા લગ્ન કરી દે. વાલી મીટિંગમાં એક છોકરાના પપ્પા ક્યારના મેડમ સામું જોતા હતા. મેડમ થી રહેવાનું નહીં કે બસ આવું જ ધ્યાન તમારા છોકરા ઉપર રાખો. મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે. છોકરી કે તું સરકારી નોકરી મેળવી લે નકર મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. પેલો છોકરો કે જો હું સરકારી નોકરી મેળવી લઈશ ને તો મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. એક છોકરી ઢળીને એક્ટિવા પેટ્રોલ પંપ સુધી લઈ ગઈ. તો પેટ્રોલ પંપ વાળો કે બેન આમાં તો એક પેટ્રોલ નો ભરેલો બાટલો પડ્યો છે. ઓલી કે ઈ તો ઇમરજન્સી હાટું રાખ્યો છે દોઢો તેમાં. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય. રાત્રે 12 વાગ્યા પછી જયારે નવું નેટ આવે ને ત્યારે એવું લાગે કે જાણે ખાતામાં કોઈ પગાર નાખ્યો હોય. ઘરવાળીએ આજે મને પૂછ્યું કે ભા તારે કઈ દાળ બનાવું. મેં કીધું તને જે ઈચ્છા પડે એ દાળ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભા તારે ધાણા દાળ ખાધી. અમુક લોકો એવા હોય કે એને તમે મજાકની વાત કરો ને તો સિરિયસ થઈ જાય અને કઈક સિરિયસ વાત કરો ને તો મજાકમાં ઉડાડી દે. આનું શું કરવું? એક હિંમતવાન પતિની નાની એવી વાર્તા. પત્ની કે હું હમણાં જ બ્યુટી પાર્લર માં જઈને આવી છું, કેવી લાગુ છું? તો પતિ કે કેમ બંધ હતું? ધડામ ધડામ વાર્તા પૂરી. એક છોકરી કે તું મને ભૂલી જાજે નીતિન, હું તારે લાયક નથી. પણ ઓલો કે મારું નામ તો રાજ છે. તો ઓલી કે હા તો તુંય ભૂલી જાજે અને નીતિન ને વોટ્સઅપ થી કહી દેજે. આપણે ત્યાં ખાલી 2% છોકરીઓ જ તાપથી બળે છે, બાકી બધી એકબીજાથી. 2 દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જયારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ 2 દીકરીઓના કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત.